તીર્થંકરો નામ મુખ કમળથી વહેતી ગાન સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપિતરા દુઃખ પાપને નિવારતી જીવવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજે નિરામતી જીવવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજે નિરામતી। અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણું સૌનું વંદન। મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌનું વંદન। ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના। અનંત જ્ઞાની પરમાત્માએ જગતના જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રરૂપણા કરી। આગમમાં એટલે કે નિર્ગ્રંથ પ્રવચનમાં જ્ઞાનીઓ એવા સુંદર ભાવો પ્રગટ કરે છે કે જે ભાવોના આધારે અગર વ્યક્તિને સંસાર પાર કરવો જ હોય તો જરૂર કરી શકે। મારા અને તમારા આત્માને પૂછી જોઈએ કે આપણે જે ધર્માનુષ્ઠાનો વગેરે કરી રહ્યા છીએ આપણું કરવા પાછળનો આશય શું છે? હા, માત્ર દેખાદેખીથી કરવું નથી। આપણે તો આપણા આત્મતત્વને સંસારના બંધનથી મુક્ત કરવું છે। શું કરવું છે બેનું? બાહરી જગતની માયા જંજાળ એને તો આપણે માણી જ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ। એના પરિણામને વિચારીએ તો પણ આપણને ખબર છે કે આનું પરિણામ શું આવશે। અહીં તો પેલા રત્નાકર આચાર્ય પરમાત્મા સમક્ષ પોતાના જ ભૂલો દોષોની આલોચના કરી રહ્યા છે। એ આગળના શ્લોકમાં કહી રહ્યા છે, ભમતા મહા ભવસાગરે પામ્યો પસાય આપના
જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણા તે પણ ગયા પર નાદના વસથી પ્રભુ છું કરું કોઈ કને કિરકાર આપો કાર જય હું કરું કોની કને કિરદાર આપો કાર જઈને ભમતા મહાભવસાગરે જો શબ્દ પણ આપણને કેટલુંક સૂચવી જાય છે. ભમતા શબ્દ મૂક્યો છે. રત્નાકર પચીસી રત્નાકર આચાર્યે સંસ્કૃતમાં બનાવી છે. આ તો એમનું ટ્રાન્સલેશન છે. બોટાદના શ્રાવક શામજીભાઈ કરીને થઈ ગયા, એમણે આ ટ્રાન્સલેશન બનાવ્યું છે. પણ જ્યારે અનુવાદ કરવામાં આવે ત્યારે મૂળ જે કાવ્ય હોય એના ભાવો જળવાઈ રહેવા જોઈએ. અહીં તો કહે છે ભમતા મહાભવસાગરે. ભમતા શબ્દનો અર્થ શું? 84 લાખ જીવાયોનીમાં આપણું પરિભ્રમણ ચાલુ છે એ બતાવવા માટે ભમતા શબ્દ મૂક્યો. આપણે બધા વ્યવસ્થિત જવાના લક્ષ્યથી અમુક લક્ષ્ય બંધાઈ ગયું હોય તો એમ કહીએ કે અમે ચાલી રહ્યા છીએ, ભમી રહ્યા છીએ. એમ તો ન કહો ને. તમે ક્યાં જાઓ છો? હું મારા ઘર તરફ ચાલુ છું. પરંતુ જ્યારે ભમતા શબ્દ મૂક્યો છે બહુ જ સાર ગર્ભિત અર્થ છે. આ જીવે 84 લાખ જીવાયોનીના જીવોમાં ભટકવાનું જ કામ કર્યું છે. ભમવું એટલે દિશા નક્કી નથી, લક્ષ્ય નક્કી નથી, ક્યાં જવું છે એ ધ્યેય નક્કી નથી. અને જો ચાલ્યા જ કરીએ તો શું થાય? રાતનો ભૂલ્યો માનવી દિવસે માર્ગ આય, દિવસનો ભૂલ્યો માનવી ફિર ગોથા ખાય. જો કોઈક વ્યક્તિ ભૂલી તો પડે, પણ રાતના ભૂલી પડી ગયું હોય, અંધારું હોય, અજાણ્યું ગામ હોય, રસ્તાની ખબર ના હોય, પણ તો એને પણ માર્ગ ક્યારે મળી જાય? કોઈ મળે ના મળે, પણ જેવો દિવસ ઉગે ને એટલે એમને રસ્તાની ખબર પડવા માંડે. કોઈક વ્યક્તિ મળી જાય, કોઈને પૂછવામાં આવે અને નિર્ધારિત સ્થળે પહોંચી પણ શકે. પણ કોઈ વ્યક્તિ દિવસનો ભૂલેલો હોય તો એ ફિર ગોથા ખાય. હું પ્રશ્ન કરું કે તમે અને હું દિવસના ભૂલેલા છીએ કે રાતના ભૂલેલા? આહા, કેવો મજાનો પ્રકાશનો અવતાર મળ્યો છે. નથી મળ્યો? આપણી આંખો ખુલે, ઊંઘ ઉડે અને આખી દુનિયાને આપણે જોઈ શકીએ. આવા દિવસમાં આપણે ભૂલા પડ્યા છીએ. અને એથી કરીને આચાર્ય શ્રી કહી રહ્યા છે ભમતા મહાભવસાગરે. ભમી રહ્યા છીએ. આપણી પણ આ જ સ્થિતિ છે કે બીજી કઈ? બેનો, જ્યારે ઘરે તપશ્ચર્યા હોય ત્યારે સવારના પહોરમાં
ગરમ પાણીનું તપેલું મૂકે. હા, અને એ તપેલાનું પાણી એકદમ જ્યારે ઉકળવા માંડે, દેરાવાસી લોકો તો 3 ઉફાણા આવે ત્યાં સુધી ગરમ કરે. પણ જેવું એ ગરમ પાણી ઉકળતું હોય ત્યારે તમે તપેલામાં નજર કરો, તમને શું દેખાય? હે, એમાંથી વરાળ નીકળતી હોય એ દેખાય. બીજું કાંઈ દેખાય? એ પાણી બહુ ગરમ થઈ ગયું હોય તો ઉછળવા પણ માંડે, અને હજુ ગરમ થતું આવતું હોય અને નજર કરો તો શું દેખાય? એમાં ઝીણા 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 પરપોટા દેખાય. ખબર છે? ન જોયા હોય તો હવે ક્યારેક નિરીક્ષણ કરજો. એમાં એ ઝીણા ઝીણા પરપોટા નીચે તળિયાના ભાગથી ઉપર ઉપર આવતા જાય અને ઉપરના ભાગમાંથી નીચે જતા જાય. આવું જોયું છે? ઉષ્ણતા માન માટે સાયન્સમાં 3 નિયમો છે. હા, એ 3 નિયમો છે: નયન, વહન અને ગમન. કદાચ પાણી ઉકળતું હોય તો ઉષ્ણતા નયન કહેવાય. ઉપરના નીચે આવે, નીચેના પરપોટાઓ ઉપર જાય, ઉપરના નીચે આવે, બાજુમાં પણ જાય. અને લાકડું બળતું હોય તો એક લાકડાને જો જલાવ્યું હોય તો આગળના ભાગમાં જલતું હોય, પણ પાછળ તમારે ટચ કરવું હોય તો કરી શકો. એટલે ધીમે ધીમે એમાં આગળ વધે છે. અને લોખંડ તપતું હોય તો એના પાછળનો ભાગ પણ આપણે ટચ ના કરી શકીએ. આ તો ઉષ્ણતા માટેના 3 નિયમો છે સાયન્સના. આપણે તો વાત કરીએ છીએ પેલા ઉકળતા પાણીની. એમાં પરપોટા ઉપરથી નીચે, નીચેથી ઉપર જાય, બાજુમાં જાય, અને એમ કરતા કરતા વધારે ગરમ થાય તો ખદખદવા માંડે. મારે તો એ કહેવું છે, એ ઝીણા ઝીણા પરપોટાની જેમ જગતના જીવો, કોણ? આપણે બધા ઉપરથી નીચે, નીચેથી ઉપર, બાજુમાં, જ્યાં જ્યાં આપણા આયુષ્યના અણુબંધો બંધાય ત્યાં ત્યાં જવાનો આવવાનો પ્રયાસ કરતા હોય. આને કહેવાય ભ્રમણ. શું કહેવાય? ભમતા મહાભવસાગરી. ભવસાગરમાં મારો, તમારો, સૌનો આત્મા આવું ભ્રમણ કરી રહ્યો છે. ક્યાં જશે? પેલા પરપોટા નીચેથી ઉપર આવે તો એની ગતિ નક્કી હોય કે મારે ઉપર જ જવું છે? એ તો એને જેવી ગરમી મળે એના આધારે એ બાજુમાં પણ વયો જાય અને ઉપર પણ આવે, ઉપરથી નીચે પણ જાય. બરાબર 14 રાજલોકમાં આપણે પણ આવી જ રીતે ભમી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? ભમતા મહાભવસાગર. ફૂટબોલની રમત જોઈ છે કે રમ્યા પણ છો? એ પણ કઈ દિશામાં જાય એકદમ ફાઇનલ નક્કી હોય કે આ જગ્યાએ જ પહોંચશે. સીધો નાખ્યો હોય તો ત્રાસો પણ જાય. આપણે પણ ફૂટબોલની જેમ ફંગોળાઈએ છીએ. પેલા ફજર ફાડકામાં ઘડીકમાં ઉપર, ઘડીકમાં નીચે બેઠા છો? કોઈ? બધા બેઠા હશે. હા, મારી તમારી સ્થિતિ આવી છે. એટલા માટે આચાર્ય શ્રી કહે છે ભમતા મહાભવસાગરી. આપણે આ જ રીતે ભમી રહ્યા છીએ. અને ભમી ભમીને જઈએ છીએ. એ સ્થાન કેવું હોય છે? એ સ્થાન કેવું હોય છે? ક્યારેક એકેન્દ્રીમાં પણ જઈએ.
બે ઇન્દ્રિયાદી તે ઇન્દ્રિયાદી કેટલા જીવાયોનીના જીવો છે, આપણે કંઈ બાકી રાખ્યું? ક્યાં ક્યાં ભમ્યા? હે, કંઠવા થયા હશું કે નહીં? હે, પશુ પક્ષી થયા હશું કે નહીં? અરે દેવલોકમાં પણ ગયા હોઈએ, હા, અને ફરી નરકમાં પણ જઈએ. આપણી પાસે સમય ને સમય જ છે, ભમ્યા જ કરીએ, કોઈ અટકાવતું નથી. હે, કોણ અટકાવે? પેલા તપેલાના પાણીના પરપોટા ક્યારે સમી જાય ખબર છે? અગ્નિનો સંયોગ દૂર કરો, તમારો ગેસ બંધ કરો, પછી પાણી શાંત થઈ જાય. બરાબર આવી જ રીતે કર્મનો સંયોગ દૂર થાય. શું થાય? શેના સંયોગે આ ભમવાનું છે બધું? હે, કર્મ સંયોગે બધું કરીએ છીએ. અને કર્મનો સંયોગ પણ કોણ કરાવે? હે, કોણ કરાવે? આપણું અજ્ઞાન કરાવે. અને એ કર્મનો સંયોગ છે ત્યાં સુધી ભમ્યા જ કરીએ. અને આ ભ્રમણમાં પણ આચાર્યશ્રીને તો કંઈક લાભ થયો છે. ભમતા મહાભવ સાગરે પામ્યો પસાયે આપના. હે, આપના પસાયથી. પસાય શબ્દ કોના માટે છે? હે, આપની કૃપાથી, આપના અનુગ્રહથી. આપણને પરમાત્માનો અનુગ્રહ કૃપા મળ્યા કે ના મળ્યા? કે મળ્યા? તેના પરિણામે આપણને અત્યારનું જે વાતાવરણ દેખાય છે, આપણે અનુભવી રહ્યા છીએ, એ બધું જ મળ્યું એક સિદ્ધાત્માની અપેક્ષાએ. હા, તો આપણે નિગોદમાં પણ ગયા છીએ. અરે ત્યાં જ આપણું મેઇન થાળું હતું. શું હતું? પરમાત્મા બન્યા તો નહીં કરવાનું. એક આત્મા સિદ્ધ બને ત્યારે અનાદિ નિગોદમાંથી એક જીવને બહાર નીકળવાનો ચાન્સ મળે. પ્રસાદ. તો આપણે એ સિદ્ધ ભગવંતના અનુગ્રહ નીચે છીએ કે નથી? નહીતર આ મનુષ્ય ભવ સુધી આપણે કેમ આવી શકત? આવી શકત નહીં. અહીં તો આપણે ધારીએ તો કઈ દિશામાં જવું છે, દિશાને પણ નક્કી કરી શકીએ એવી સ્થિતિને પામ્યા છીએ. કેટલાક એવા ભવો છે જ્યાં આપણને બિલકુલ સમજ જ ના હોય. એવું હોય કે નહીં? અંધકારના ભવો. આપણે તો અત્યારે પ્રકાશના ભવમાં છીએ. નરકની ગોદે ગયો દેવલોકમાં, પશુને પક્ષી પણ થયો આવ્યો માનવલોકમાં. 84 ના ચક્કરમાંથી નીકળી જાતું બાર, શ્રી સુવિધિ પ્રભુના ગાણા ગાય. શું કહે છે? નરક નિગોદે ગયો દેવલોકમાં. ક્યાંય આપણા ભાવ ના પૂછાણા, શું ના થયું? અને અત્યારે આપણને સમજણ મળીને એટલે દરેક જગ્યાએ જઈએ આપણા ભાવ પૂછાવા જોઈએ. એટલે શું? માન સન્માન મળવા જોઈએ. અને મળે તો રાજી થઈ જઈએ, અમે ત્યાં ગયા ને અમને આમ કર્યું ને અમને તેમ કર્યું. હા, નરક નિગોદે ગયો દેવલોકમાં, પશુને પક્ષી પણ થયો આવ્યો માનવ લોકમાં. ક્યાં આવી ગયા?
પશુ પક્ષી પણ થયા અને આ ચાર શબ્દો મૂક્યા, નરક, નિગોદ, દેવલોક, પશુ પક્ષી. એમાં બીજા કેટલા સમજી લેવાના? એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય. આહા, એકેન્દ્રિયમાં માત્ર ને માત્ર સ્પર્શ ઇન્દ્રિય મળે, બીજું કાંઈ ના મળે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં વિચાર માટે મન જ ના મળે. પંચેન્દ્રિયમાં એમાં પણ જો નારકીમાં ગયો તો ધર્મ કરવાની તો કોઈ સુવિધા જ નહીં. ઉપરાંતમાં પીડા, વેદના. અને પશુ પક્ષીમાં ગયો તો પંચેન્દ્રિય એ પણ હોય તો ત્યાં પરાધીનતા. આવ્યો માનવ લોકમાં. ક્યાં આવી ગયો? આહા, ભાગ્યશાળી આપણે ક્યાં આવી ગયા છીએ? અહીં આ માનવ લોકમાં આવી ગયા. આવી ગયા પછી શું? જવા માટે કે રહેવા માટે આવ્યા? રહેવા માટે. રહેવું તો છે, બહુ ગમી ગયું છે. હા, ગમી તો બહુ ગયું છે. હામ દામ ધામ બધું જ મળ્યું છે. ઈચ્છા કરીએ તે ખાઈ શકીએ છીએ, જવું હોય ત્યાં જઈ શકીએ છીએ. હા, સમજવું હોય તે સમજી શકીએ છીએ અને ના સમજવું હોય તે પાછું એમને બોલનારાને જ આપી દઈને પાછા પણ ઘરે આવી જઈએ છીએ. કેટલી બધી સુવિધા આવ્યો માનવ લોકમાં. જ્ઞાની કહે છે 84ના ચક્કરમાંથી નીકળી જા તું બહાર. 84નું ચક્કર. મારો તમારો આત્મા આવું ભવ ભ્રમણ કરે છે. એટલા માટે આચાર્ય શ્રીએ શબ્દ શું મૂક્યો છે? ભમતા મહાભવસાગર. જો શબ્દની તાકાત હોય છે, શબ્દ અર્થબોધક હોય છે. શબ્દમાંથી જ આપણને કેટલી વાતો સાંભળવા સમજવા મળે છે. એટલા માટે શબ્દ બ્રહ્મ છે. શું છે? શબ્દને શું કહેવાય? આત્માનું જ એ રૂપ છે. બ્રહ્મ એટલે આત્મા. આત્મ તત્વને પામવા માટે શબ્દ ઉપયોગી તત્વ છે. પણ એ જ શબ્દ આપણે સાંભળી લીધા પછી એક કાનેથી સાંભળીએ અને બીજા કાનેથી રવાના કરી દઈએ તો શબ્દ તો આ વાતાવરણમાં તરત ભળી જશે. શબ્દ વર્ગણા છે, એમાં ભળી જાય અને મારો કે તમારો શબ્દ ઉપયોગી ના નીકળે. જ્ઞાનીઓ કહે છે ભમતા મહાભવસાગર, પામ્યું પશાયે આપના. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણ રત્નત્રય કહેવાય છે એ હું પામ્યો. આજે કયું પદ છે? આજે જ્ઞાન પદ છે. ઓળી ચાલે છે ને, જેમને ચાલતી હશે આયંબી લો એને વધારે ખબર હશે કે ઓળી ચાલે છે. બાકી મારી જેમ ચા નાસ્તો કરીને આવ્યા હોય એને શું ખબર પડે? ઓળી ચાલે કે પર્યુષણ ચાલે કે સંવત્સરી આવી જાય, શું ખબર પડે? કોને ખબર પડે? જે આયંબી લોક કરતા હોય એને ખબર પડે. એને દિવસની ગણતરીની પણ ખબર છે. આજે અમારી આટલામી આયંબી, કેટલામી? 7મી આયંબી. આજે જ્ઞાન પદની આરાધના. આચાર્ય શ્રીને તો 3 રત્નો મળ્યા છે. આપણે વિચારી રહ્યા છીએ આજે જ્ઞાન પદને. આપણે બધા મનથી તો એમ જ માનીએ કે અમે જ્ઞાની છીએ.
શું માની? ન માની. અમારા જેવું જ્ઞાન, અમારા જેવી સમજણ, અમારા જેવી બુદ્ધિમત્તા ક્યાંય કોઈનામાં નથી. હે, આવું ન માનતા હોય. હે, ભલે સર્વથા બધા જ માનતા જ હોય એવું ના હોય, પણ સામાન્ય તમારા જે રેગ્યુલર જીવન વ્યવહારમાં તમે જે રીતે જેની સાથે જીવતા હો એ બધામાં તો તમે સર્વોપરી થવાનો પ્રયાસ કરો છો કે નથી કરતા? ઘરમાં 5 સભ્યો હોય તો એમાં મારી બુદ્ધિ જે કામ કરે એટલી તમારી ના કરે, એવું તો માનતા જ હોય. ન માને? કોઈ એમ કહે કે અમે ઘરમાં વડીલ એટલે અમારું જ ચાલવું જોઈએ. કોઈ એમ કહે કે અમારી બુદ્ધિ વધારે ચાલે એટલે અમારું જ બધાએ કંઈ કરવું જોઈએ. પણ આખર આ પણ એક જ્ઞાનનો અહંકાર છે. આજે જ્ઞાન પદની આરાધના કરતી વખતે અમારા શ્રમણી વિદ્યાપીઠના એક બુઝુર્ગ જ્ઞાની પંડિત હતા, પંડિત શોભાચંદ્ર ભારીજી, વારંવાર કહેતા. એ શ્લોક અમને વારંવાર મગજમાં આવી જાય. જ્યારે જ્ઞાનપદને યાદ કરીએ ત્યારે પંડિતજી આમ સામે દેખાતા હોય. તદ જ્ઞાનમેવ ના ભવતી યસ્મિન ઉદિતે વિભાતિ રાગ ગણઃ. શું સમજ્યા? તમે શું સમજ્યા? તદ જ્ઞાનમેવ ન ભવતી, તે જ્ઞાન જ્ઞાન જ નથી. કયું? તે જ્ઞાન જ્ઞાન જ નથી. યસ્મિન ઉદિતે, જે જ્ઞાન ઉદય પામવાથી વિભાતિ રાગ ગણઃ, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય આ બધું આખો સમૂહ વિદ્યમાન હોય અને સાથે સાથે આપણે કહીએ કે મને જ્ઞાન છે, આ બે વાતને મેળ ખાય નહીં. શું કહે છે પંડિતજી? કે આકાશમાં જ્યારે સૂર્ય પ્રકાશિત થયો હોય અને એમનો પ્રકાશ આખી દુનિયામાં રેલાતો હોય, ત્યારે તમે આકાશમાં જોવા જાઓ કે કયા ગ્રહો, કયા નક્ષત્રો, કયા તારાઓ ક્યાં છે. દેખાય કે ન દેખાય? કોઈક વાર ચંદ્ર દેખાય તો પણ સાવ ઝાંખો. તમને ખબર છે કાકા કાલેલકર જે ગુજરાતી લેખક થઈ ગયા, એમ કહેતા કે દિવસના ભાગમાં આકાશમાં રહેલો ચંદ્ર એ વાસી રોટલાના ટુકડા જેવો લાગે. કેવો લાગે? વર્ષો પહેલા આ વાક્ય વાંચ્યું છે ભણતા હોઈએ ત્યારે, કે દિવસના ભાગમાં ચંદ્ર કેવો લાગે? વાસી રોટલાના ટુકડા જેવો, એટલે સાવ ઝાંખો ઝપટ. કારણ સૂર્ય હજારો કિરણોથી પ્રકાશી રહ્યો છે. એનો આતાપ, એનો પ્રકાશ, એનો તડકો સર્વત્ર વ્યાપેલો છે. તે વખતે ચંદ્રનો પ્રકાશ જો વાસી રોટલાના ટુકડા જેવો હોય તો બીજા ગ્રહો, નક્ષત્રો, તારાઓ કેવા લાગે? નિસ્તેજ લાગે કે ના લાગે? મારે તો એ કહેવું છે કે જ્યારે જ્ઞાનનો સૂર્ય ઉદિત થાય, કયો? આ તો એક ઉદાહરણ તમને સમજવા માટે કહ્યું, પણ જો જ્ઞાનનો સૂર્ય કોઈ આત્મામાં ઉદિત થયો છે એની ખાતરી શું? કોને આપણે જ્ઞાની કહી શકીએ? જેનામાં રાગ ના હોય, દ્વેષ ના હોય, ઈર્ષા ન હોય, અદેખાય ન હોય, 18 પાપના સ્થાનો જેનામાં વિદ્યમાન ન હોય, પાપો ન હોય, કર્મો ન હોય,
દોષો ન હોય અને દુર્ગુણો ન હોય તો સમજવું કે આ વ્યક્તિ કેવા છે, પામેલા છે, જ્ઞાની છે. જ્ઞાનની વ્યાખ્યા કેવી મજાની. આ પંડિતજીનો ઉપકાર અમે વર્ષો પર્યંત યાદ કરશું. તમે પણ યાદ રાખજો કે જ્ઞાન કોને કહેવાય. તદ્દેવ. પંડિતજી કહેતા કે તદ જ્ઞાન મેવ ન ભવતી યસ્મિન ઉદિતે વિભાતિ રાગ ગણઃ. તે જ્ઞાન જ્ઞાન જ ના કહેવાય જેનો ઉદય થતાની સાથે રાગાદી ગણ હાજર હોય તો જ્ઞાન જ્ઞાન નહીં. હવે આપણી પાસે આપણું થર્મોમીટર આવ્યું કે નહીં? પોતાની પાસે જ હોય. આપણી પાસે હોય તો ખરું, એ સમજાવવું જોઈએ. આપણામાં પણ અગર રાગ હોય, દ્વેષ હોય, કોઈના પ્રત્યે ઈર્ષા થતી હોય, કોઈનો અણગમો થતો હોય, કોઈના પ્રત્યે ક્રોધ ભાવ, દ્વેષ ભાવ કંઈ પણ થતું હોય તો આપણે જ્ઞાની કે અજ્ઞાની? અજ્ઞાની. આપણે તો જ્ઞાનની ઉપાસના કરવી છે. આ બધું છોડશું ત્યારે થશે. માત્ર 51 વંદના કરી લેશું, 51 લોગસનો કાયોત્સર્ગ કરી લેશું, જ્ઞાનની આરાધના થઈ ગઈ, હોળી પણ સમાપ્ત થઈ જાય અને આપણે માનીએ કે હવે તો ચાતુર્માસનો 1 મહિનો રહ્યો. કૃતકૃત્ય થઈ ગયા. શું થઈ ગયું આપણું? ધન્ય ધન્ય. કૃતકૃત્ય થઈ ગયા. પણ જ્ઞાની કહે છે વિચારી લેજો, જેનામાં સાચું જ્ઞાન પ્રગટ્યું છે ત્યાં રાગ, દ્વેષ, ઈર્ષા દેખાય કાંઈ જ ન દેખાય. એ પોતાના જ્ઞાન ભાવમાં ઝૂલતા હોય, સમજના ભાવમાં ઝૂલતા હોય. જ્ઞાનના 51 ભેદો છે. કેટલા? 28 મતિ જ્ઞાનના પ્લસ 14 શ્રુત જ્ઞાનના પ્લસ 6 અવધિ જ્ઞાનના પ્લસ 2 મનઃપર્યો જ્ઞાનના અને 1 કેવળ જ્ઞાન. ટોટલ માર્યું 28, 14, 6, 2 અને 1, 51 ભેદો. આજની વિધિમાં શું કરશું આપણે? 51 લોગસનો કાયોત્સર્ગ, 51 વંદના અને ઓમ રીમ નમો નાણસ્સ. જો જ્ઞાન એ એવી ચીજ છે, એવી સમજ છે કે આપણને વાસ્તવિકતા સુધી લઈ જાય. ક્યાં સુધી લઈ જાય? જીવનની, આત્માની વાસ્તવિકતા શું છે એ સમજાવે તો જ્ઞાન. આપણે તો હજી ઉપર 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 છબછબિયા કરીએ છીએ. શું કરીએ છીએ? ભલે ને હું માનું મેં વિદ્યાપીઠના 5 વર્ષ કર્યા, તમે માનો અમે 25 શ્રેણીની પરીક્ષા આપી. આ બધું શ્રુત જ્ઞાન જરૂર છે. શું છે? શ્રુત જ્ઞાન જરૂર છે, પણ જે આત્મિક જ્ઞાનમાં પરિણમવું જોઈએ, કે જેથી કરીને અંદરના બધા દોષો, દુર્ગુણો બહાર નીકળતા જાય અને આપણો આત્મા સ્વચ્છ, નિર્મળ બનતો જાય. એને કહેવાય જ્ઞાન. આજે એવા જ્ઞાન ગુણની ઉપાસના કરવી છે, આરાધના કરવી છે. ભલે ને 5 જ મિનિટ આપણને મળે, પણ એ 5 મિનિટમાં એવી ભાવના ભાવજો કે મને સાચું જ્ઞાન મળે કે જેથી મારા રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય, લોભ, લાલચ જે પણ દુર્ગુણો હોય એ ક્રમે ક્રમે મારામાંથી બહાર નીકળતા જાય. મેલ્લામાં મેલ્લું કપડું, ચાદર વગેરે જ્યારે ગરમ ગરમ પાણીમાં તમે સાબુ નાખો એટલે પાવડર નાખો અને એમાં પેલું મેલું કપડું પલાળો
હજી તમે હાથ પણ ન અડાડ્યો હોય તો પણ શું થાય? શું થાય? બધાને ખબર છે કે જો એને અડધો પોણો કલાક એમનેમ રાખે તો કેટલોક મેલ તો એમનેમ નીકળવા માંડે. આપણે 5 મિનિટના ધ્યાનમાં શું કરવું છે? યાદ કરીને જેના પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષા, દેખાય જે પણ દુર્ગુણો હોય એ દૂર કરવાનો પ્રયાસ કરજો તો જ્ઞાનની આરાધના થશે.